કે ન મૂકાય કે ફ્રીજની ક્લીન કરવી જોઈએ ને પછી મૂંઘું બહુ થતું જાય છે ને પાછળ રખતો જાય તો ચાટું મોટું રહી બીજું તો પાલે લઈ લીધું આવે એવું કર્યું કાઢે તો કલાક 1.5 કલાક આરામથી નીકળે જાય એઠું ને પાણા છે મતલબ કાદી કે નહીં બેગ પાથરા વાટલા આ ઈઝી હે બહુ અઘરું નથી મારે ખવારમાં એ વાટવા આવવું પડે તારા માટાને 6:30 વાગ્યા ને મારે વાટવાનું છે ખડ એક ભીંદોવાનું બાકી છે તેને સાઠામાં ખડ જોઈએ તો બેગ પૂરા વાટલા કરે સવારમાં એ વાટવાનું વારો આવે કંઈ નહીં કીધું બેગ પાથરા વાટલા આ ઈઝી છે બહુ અઘરું નથી વાટવાનું અટાણમાં શેકલા હોય મલકના ને દીતા હમણાં કારક જ જોવા જડે એ પણ ઉપર ઢોકળો સવારમાં તો ઉગતો જ નથી કે ઢાંકણું જરી એ લાઇટું સ્ટાર્ટ હે હાથ હવા હાથી બંધ થાય તે મને ભાઈ એક ભીંદો હોય ને તાલાગઢમાં હું એક આ તો 2 પાથરા વાટલા કે ખડ જોઈએ સાઠામાં એ ભીંદો લે તાલાગઢમાં તો વાટા ત્યાંથી જ વાટલા અધૂરો ક્યારો હે બનાને જ જાઉં કે નાથી પાછું લે આવું અને સેટ થાય આટલું ત્યાંથી ફટાફટ વાટલા હા એક ક્યારો હે વાટનો પછી પાછું પહેલેથી સ્ટાર્ટિંગ થાય વાટ ને એને ને ખડ જોઈએ ને હાજી બધા એનું સાઠાનું હોય ને એ અલગ અલગ કરીને રાખી દઈએ એ બીજીનું સાઠું નાખીએ તો પણ વાલે કે એને દોવામાં જોઈએ ને આ ભીને સલામ દઈએ ત્યાં ફટાફટ 5 મિનિટમાં વટાઈ જાય 2 પાથરા કારણ સવારમાં એ વાટવા આવવું પડે મોર્નિંગનું કામ હાલે એટલે ઘર પેલે તો ઠાલી ડોલ છે એને પાણી કરે ધારી આમ બાંધી કે શું મજબૂરી છે ઘર પીવડે ભાંગે નહીં એ ખારું અને ઘૂમરો મારે ને તો ડોલ ભાંગે ભાંગતી નથી ગાણી ઘરે ફેર પાણી કરે પછી તીખું પાણી નાખે હતી થઈ ગયું થઈ જાય ને વરાઈ ગયું બંધ બાકી છે હવે 2 પાણી કરવાનું હતું ખૂણા બાંધી સ્લો હતી સલાહ કરી ચાલે બીજું તો ઘૂમરા માર્યા રાખે ચાલે ઘરનું મૂકીએ ચાલે પોતા કર્યા ડાવરું કર્યું એક દી કે 2 દી પોતા કરીએ પોતા કરવા મારે 1 કલાક થાય હું એક પોતા સમજવારી પોતા 2 કરે ને વાહન જ્વારી કાઢે આ કાઢે તો કલાક 1.5 કલાક આરામથી નીકળે જાય હેવ ઓલી પોરબંદર લઈ જાવ મને તમે જાઓ તમારે લઈ જાવ ને ઠીક છે કાંઈ નહીં પૂછે ને પૂરી જવાનું આરો થાય ન થાય એટલે અમારે છે ને હા કામ હોય તો તમારે જવું પડે તમે જાઓ તો હાલે મને છે ને પછી આરો થાય પૂરી જવાનું કે પૂરી કંઈ કામ હોય તો વાંધો ના હોય નગર રાઈસી ભેગા પૂરી જાય તો એને થોડું લેવાનું તો આપણે ઊભું થાકી જાય ફાલ આવ્યો લીંબુડીમાં સકલી ઝીણકી કંઈક હોય કે મસ્ત ફાલ આવ્યો પાંદડા ખાઈ ફેરાય ખબર ને લીંબુડીમાં કામ થતું હેઠમાં છે ને પાણા છે મતલબ કાદી કે નહીં એટલે પાણાવાળી જગ્યા છે આમાંથી ઝાડવા બહુ ગ્રોથ ન થાય વધે નહીં જોઈએ નાના નજરી ને બાકી કંઈ ફ્રૂટને વાવીએ એ થાય તો થાય નકર કાદીમાં વાવેલું ને એ ન થાય જેઠ ધૂળ હોય ને તો વાંધો ન આવે કાદી એટલે હેઠ પાણું આવે છે અધૂરું કામ કમ્પ્લીટ થાય એટલું રહેવું
આ કોરા સા કરે વંદના 10 વાગ્યાનો સામે કોતો ને નીલે લીધું આવે એવું કર્યું એટલે આપણે આમાં એ થાય શાખાને બીજ નાખે પકવો એ બીજું દૂધ બીજું નાખે એવી રીતના થાય તે સા બને મસ્ત 3-4 ના હાથે બને તો કામ ખટે કે ભરેલા રીંગણા વંદના ધાણા સુધારે ધાણા મારે હે નહીં પણ લે આવ્યા હતા આ તો ગામ હોય તો માર્કેટમાંથી લેવા હોય તો બકાલા ભેગા ધાણા આવ્યા હોય બકાલા ભેગા આ છે રીંગણા અમારા ઘરના ને લીધા હમણાં હે ને અમારે બકાલું લેવું પડે ઘરનું બકાલું કઈ નહીં વાયરું આવ્યું કેટલું થાય સ્ટાર્ટ હમણાં થઈ જાય થોડોક થાય તો થાય બકાલું કઈ નથી થતો મેં જ નથી થતો મેં ન થાય તો બકાલા મારામારી થાય ને પછી મૂંઘું બહુ થતું જાય છે મેં પાછળ રખતો જાય ને બકાલું મૂંઘું થતું બકાલું મૂંઘું થતું જાય ને પછી મેં વગરનું થાય બકાલું થાય ને પાછું મારે કોઠોર હાલે તો બહુ વાંધો ના આવે કારણ કોઠોરનું શાક થાય ને લીલોતરીનું કોઠોર બધું ભેગું ભાવે એક ને ખાવાનું નો ભાવે શાકની પણ તે મસાલા બંધ ના કરે છે લહણ ખોલવાનું હાલે કાલું થોડું કામ પડ્યું તો યાદ પૂરું લગભગ થઈ જાય એટલે જાજા ને વાગ્યા દે વાંધો ના કરે જ લે તો રીંગણાનું શાક કરીએ ને લહણ બે ભેગું ખોલવાનું બે ભેગું હાલે 3 જણ નથી વાંધો ન થઈ ગયું મંજુ ફ્રી ખડ ને વાંધો એવું કરે હમણાં થોડું ઘણું ખડ ફેંકું ફરી આવવાથી ઉપાડે તો ચાટું મોટું રહી બીજું તો ઉપાડ લીધું કે અમારે ખડ ઢોરની નાખવાનું લેવાની એમાં ભેગું બી આવે ફરિયામાં ખડ ઉગે છે એનું ઝીણું ઉપાડું જેને ગુસ્સો થઈ જાય ચાલો કર્યો ને રીંગણા ભરે રાખા હા નોર્મલ મસાલો હે ને આજ આ તો રેગ્યુલર આપણે બનાવીએ એક ધાણા ભાજી નાખે બીજું કંઈ નથી નાખવાનું અને અમારે શાકભાજી મોરાતું ને તો આવું બધું તો હાલતું હોય હા ને ધાણા મસ્ત આવ્યા ધાણા સરસ ને લહણ ફોલવા લાગે તો મને નણંદ વેલે ને બધી થાય હા ફૂલ તાપ ફૂલ તાપ થયો નથી પછી ઓલી થઈ જાય કામ કહેવાય તેલમાં તાપ થાય હા તેલમાં તાપ થાય એમ કંઈક કહેવાય વહાણને એ તો મને યાદ નથી કહેવાય તો ખરી છે વઘાર દાજી હા વઘારમાં હા આવે ગાજિયાનો દાજીયા હા જે થોડું તેલ થઈ જાય ને એટલું ઉતાર લેવું પડે ચૂલો મિસ્ટેક વાળો હોય ને એટલે પાછા હે ને આ બર્તન બદલાવ્યા હતી પેટે બહુ કઈ દેરાણી કરે રીંગણાનું શાક બનાવે વધારે પૂરતું તો એ જ બનાવે કે એને હાથનો રીંગણાનું શાક મસ્ત થાય લગભગ ભરણ ક્યાંક અસર થાય અસલ જ થાય ગમે એ વસ્તુ ભરે ને ભીંડાનું રીંગણાનું ભરેલું કરે ને મસ્ત થાય થોડોક મસાલો હોય તો એ ઉપરથી નાખી દેવાનો હા એ થોડોક ઉપરથી નાખ દે થોડુંક મોરું પાણી ભરવું મેં તો પાણી નાખ્યું તો મોરું પડે ખાઈને અમારું કામ થયું હાલ તો જરીક વધારે જ ફોલાણું 3 જણી પોરી હતી ને તે જરીક વધારે જ ખોલે નાખ્યું હતું એમને કામ કરે ચાચા રળિયામણા હા એવું કંઈક કહેવાય હા એ નહીં રડિયા હમણાં એ તો સાચી વાત છે તો આને કામ કહેવાય નીકળે પાડે ભાંગે નાખ્યું હતું હે વધારે જરીક ભાંગે નાખ્યું હતું લહણે હા 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 આમ ખાઈએ તો એ ક્લીન કરવી પડે એટલે ફીતરા નીકળે પછી બધે ક્લિનિંગ કરવું એ વટાણે કૂટડવું ને કંઈક વટાણે કૂટડ્યું તમારું મોડું થઈ જાય વટાણે વાગ્યા 12:30 ભૂખ લાગી ભૂખ લાગે હા પાણી ને પગ તો મૂકી દે તો બગડે નહીં બાકી ફ્રીજમાં કે ન મૂકાય ને ફ્રીજની ક્લીન કરવી જોઈએ કે કારણ સુગંધી હોય બધામાં સ્મેલ બેસે છે બરાબર ચાલો આના ખાલે તે બપોરા કરે બપોરના ઠામ ધોવાનું મંદફૂલ પાણી ખીસે દે ડંકીમાંથી ખીસે દે ઠામ થોડાક ખાધું ને થોડાક બાકી છે બપોર આવે થોડા ઘણા ઠામ થાય એટલે ધોવા નાખીએ તો આવે હું સમય ચા જતી આવ્યા આવતી આમાં લગશે
ઉષા બોસ આ લીમડાના પાંદડા એટલા ખરે હેઠવા લગન ખેતર ભગા તો જો આખી રાત જાગે ને આખો દી હુવાનો ધંધો કરીને કઈ હે છે ખાટલે હું તો ખાટલે ગયો છે એને કામ નડે હા દવા સાથે તો ખડ નથી હું જોવા આવ્યો હતો કેમાં સાટ જવાની એમાં ખડ સારું રોગું થઈ ગયું કેમ તે તો ઠાવકું ખડ કે અમારે હે ને ખડ બહુ વીજનું થાય વાવીએ એમાં ખડ પેલા ઉગે ને પછી વાવીએ ઉગે એવું ખડ થાય કેમ હા કામ દોરો હે કે કામ નારિયેળીનો હોય તો દોરો હે કામ નારિયેળ દોરો તણાય નહીં હાથમાં બેસે કામ કઈ આ બેસે કામ કટી આવ્યું આવા દોરા હોય આની હિંદડી બને હા નારિયેળ તાલામાં હિંદરી બને ખબર છે કે વિડીયોમાં જોઈએ તો ખબર ન ખબર ન હોય તો દવા છાંટવા માંડો તો વેલેરી છટાઈ જાય એમાં થોડું ઘણું કામ હે કમ્પ્લીટ કરે તાણો હીરો જોતા કા લગન પૂગે એમાં પક્ષી હે ટીટોળી હે કે કાં પક્ષી હે કાંકી કલક આવે હમણાં ઈ હમણાં જ આવે સુમા હામ પછી નગર નો આવે નામ મને નથી આવડતું કામ હોય ખબર નથી પણ હમણાં આવે ગદપમાં પાણી નાલતું હોય ને તારે વધારે આવે કે પાણીના જ પક્ષી છે પાણીના પંખીડા કે ને પાણીના તો હાવ નહીં તો પાણીમાં જ મોરિયા આંખી હોય પાણી હોય ને એટલે કંઈ નદીનો કાંઠો હોય ને આખી અમારા કિંદરમાં પાણી ભરાય કાંઠે વધારે રહે પાણી નો લે વધારે આવે ને પાસે ભાગી જાય ઘૂમરો મારે નીંદ બટકો ભરે તો કાન હલાવે ફૂટતો બિચારાને ડિસ્ટર્બ મત કરના ડિસ્ટર્બ નહીં કરવાનું નો ટચ મી કે નો ટચ મી